માત્ર 5 સેકન્ડની બેદરકારી, આખી જિંદગીનો પસ્તાવો. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ પર નીકળતા પહેલા આ વિડીયો જરૂર ઓવર સ્પીડ, બેદરકારી, અચાનક લેન બદલવી, આ ત્રણની ભૂલો ટાળો. જ્યારે રોડનું કામ ચાલતું હોય અથવા રસ્તા પર ઘણા ઊંચા નીચી હોય તો ખાસ સાવચેત રહો. હું છું મલ્હાર રહેમાન અને તમે જોઈ રહ્યા છો મારી સાથે મુંબઈ દિલ્હી એક્સપ્રેસનો સફર. આ બ્રિજ જોવા માટે ખૂબ જ સુંદર છે, પરંતુ સુંદરતાની સાથે સુરક્ષા પણ જરૂરી છે. અહીં વધુ સમય ઊભા ન રહો, સુરક્ષિત રીતે આગળ વધો, નજારો યાદગાર બનાવો, જોખમ નહીં. બ્રિજ સુંદર છે પણ સ્પીડ વધારે હોય છે. ઝડપ નહીં, સાવચેત રાખો. સલામત સફર સૌથી મોટી જરૂરી છે. આગળ રોડનું કામ ચાલુ છે, એક્સપ્રેસ હોવા છતાં અહીંયા સ્પીડ નહીં. સાવચેતી જરૂરી છે. રસ્તાનું કામ કેમ જરૂરી બન્યું તે તપાસ વિષય છે, પરંતુ હાલ મુસાફરોની સુરક્ષા સૌથી મોટી છે. ધીમી ચાલો, સુરક્ષિત ચાલો. આટલો મોટો પ્રોજેક્ટ, આટલો ખર્ચ, છતાં રોડનો ખામી કેમ? કારણ શું? મટીરિયલ, કામ, ગુણવત્તા કે બીજી કોઈ બાબત? તેની તપાસ જરૂરી છે. વિકાસ સાથે ગુણવત્તા અને સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અગત્યનો સવાલ, આટલો મોટો રોડ તૂટ્યો કેમ? કારણ શું? તેની તપાસ જરૂરી છે. કમેન્ટમાં જરૂર જવાબ આપજો. આરસીસી રોડ સાથે ડમ્બર કેમ? શું આ ટેકનિકલ જરૂરિયાત છે? કામની ગુણવત્તાનો પ્રશ્ન? યોગ્ય જવાબ કમેન્ટમાં જરૂર આપજો. શું આ રોડનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે કે હજુ કંઈ કામ બાકી છે? કારણ કે અહીંયા લેવલિંગ ખામી જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષા માટે આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે. મુસાફરોનો સવાલ, ટોલ વસૂલ કરવામાં આવે છે તો તેની જવાબદારી કેમ લેવામાં આવતી નથી? ટેક્સ અને ટોલ સાથે લોકોની સારી સેવા અને જવાબદારીની મહત્વપૂર્ણ અપેક્ષા છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં.